हेलो मित्रों, मारी चैनल में તમારું સ્વાગત છે। મેં તમને જે કઈ ફેરી ટ્રીક બતાવી એનાથી તમને લોકોને કેટલો ફાયદો બેનિફિટ થયો એ તો તમે જાણી શકો। હવે એવી જ રીતની અને તમે મને જે સહકાર આપ્યો એ બદલ ખૂબ આભાર। લોકોએ બી મને બહુ સારી રીતે માન આલેલું છે કે અમારું આવું કામ કરી લે। જો આમાં મારા બી જોખમવાળી વસ્તુ છે, હું બી મારા સ્વાર્થ માટે અને મારા મતલબથી જ કરું છું। કોઈ બી વ્યક્તિ હોય દુનિયામાં, કોઈ બી વ્યક્તિ હોય પોતાના સ્વાર્થ મતલબ વગર કોઈ કશું કરતો નથી, કોઈના માટે કોઈ કશું કરતો નથી। હું પણ તમારા માટે કંઈ કરતો નથી, બરાબર? હું એ મારા માટે જ કરી રહ્યો છું, પણ હું તમારો ઉપયોગ કરી રહ્યો છું। જેમ મોટા લોકો નાનાનો ઉપયોગ કરે એમ હું તમારો ઉપયોગ કરી રહ્યો છું। હું તમારું કામ કાઢું, તમે મારું કામ કાઢો, બરાબર? અમે મારી ચેનલમાં ખાલી 200 જણના આફેરા મારે લેવાના એનું કામ કરવાનું। 200 જણા મારી ચેનલમાં ખાલી ચેનલનું નામ એમનું લખીને મને આપી દે, એટલે હું જે આપણે વાત થઈ છે એ પ્રમાણે તો પછી કરી દઈશ। પણ જો ગઈ ફેરી જે પ્રોબ્લેમ થયો તો હું તમને સમજાવું કે મેં તમારી સાથે વાત કરી, તમારી સાથે ડીલ કરી, એની એ જ વસ્તુ લોકોએ બીજા નાના યુટ્યુબર્સોને આપી। હવે એ લોકોને આ વસ્તુનું જ્ઞાન છે નહીં કે આ વસ્તુ એ લોકોના કામની નથી, હજુ એ લોકોને ઘણો સમય છે। એટલે મહેરબાની કરીને તમે કોઈ પણ તમારા દોસ્ત સર્કલ, ફ્રેન્ડ સર્કલ ગમે તે હોય, કોઈ બી નાની એમ કે વ્યક્તિને કે નાના યુટ્યુબર્સોને આ વસ્તુ આપવાની કે બતાવવાની જરૂર નથી કે આ ચેનલમાં તમારું ચેનલનું નામ લખીને મને કોમેન્ટ કરે, બરાબર? કારણ કે આમાં શું થાય છે કે તમારા જેવા જે મોટા લોકો હોય છે એ લોકોને તકલીફ પડે। મારે એટલું કામ કરવું થોડું અઘરું પડી જાય છે। હવે કઈ ફેરી મારે 125 લેવાના હતા, એની જગ્યાએ ખાસા બધા લોકો આવ્યા હતા। હવે મને એમાં ખ્યાલ જ નહીં પડે કે આમાં નવા કોણ છે, જૂના કોણ છે, કોને આપવાનું છે, કોને નથી આપવાનું, શું કરું? ચેનલ સ્કેન કરીએ, નો ડાઉટ બધી ખબર પડે આપણને, પરંતુ મારી જવાબનું ધ્યાન રાખવું પડે, બરાબર? એટલે મહેરબાની કરીને તમે કોઈ નાના માણસોને કે નાની વ્યક્તિઓને આ વસ્તુની જાણ ના કરો, બરાબર? તમે ખાલી મારી ચેનલમાં તમારી ચેનલનું નામ લખી અને 200 લોકો જ મોકલે, એનાથી વધારે થઈ જશે। ગઈ ફેરી 125ની જગ્યાએ એની જોડે ખાસા બધા નામ આવ્યા હતા, મને બહુ તકલીફ પડી હતી। આ ફેરા એવું ના થાય, અને જો એવું હશે તો મારે ડ્રો સિસ્ટમ કરવી પડશે, અને ડ્રોમાં જેનો પહેલો નંબર આવે કે જેનો નંબર આગળ આવશે એનું કામ થશે, બરાબર? તમારું કામ 110% થશે અને થશે, પરંતુ મેમ્બર્સો વધી જશે તો મને તકલીફ પડશે, તમને કોઈ પ્રોબ્લેમ ના, મને તો પ્રોબ્લેમ હોય। બીજું કે ઘણી બધી ચેનલોમાં મેં જોયું કે ખોટા અશ્લીલ દ્રશ્યો કે અશ્લીલ વિડીયો મૂકીને ચેનલને મોનેટાઈઝ કરવાની કોશિશ કરવા જાય છે। નહીં, ક્યારેય પણ આવું ના કરો। યુટ્યુબ આમાં ક્યારેય તમને સાથ નહીં આપે, યુટ્યુબ આમાં તમને ક્યારેય સાથ નહીં આપે, મોનેટાઈઝ ચેનલ નહીં રહે। હા, નો ડાઉટ તમારા વ્યૂઝ બળી જશે, સબસ્ક્રાઈબ બળી જશે, એ વસ્તુ અલગ છે, પણ તમારી ચેનલ ક્યારેય મોનેટાઈઝ નહીં થાય, બરાબર? એટલે આવા અશ્લીલ દ્રશ્યો કે અશ્લીલ વિડીયો કે ફોટો મહેરબાની કરીને ચેનલ ઉપર નામ આપો। ગઈ ફેરી મારી જોડે ઘણા લોકો આવ્યા હતા, એમની લગભગ 7,500 જેટલી ચેનલો બ્લોક થઈ ગઈ। મહેરબાની કરી તમારી ચેનલ ઉપર કોઈ ખોટું કલંક, ખોટું આડ ના પડે એ માત્રથી
તમે તમારી ચેનલની અંદર જ પ્રગતિ કરો. યુટ્યુબર આપણા બધાનો બાપ છે. કોઈ કોઈને કશું શીખવાડતું નથી, આપતું નથી. એટલું વસ્તુ ધ્યાનમાં રાખો. યુટ્યુબ તમે જાતે કોશિશ કરો, જાતે જ ચેનલને તમે ગ્રો કરો. કોઈ કંઈ નહીં. યુટ્યુબની જોડે કોઈને જાણકાર કોઈ કશું છે નહીં. તમે તમારી ચેનલમાં મહેનત મજૂર કરો એટલે તમારી ચેનલ સક્સેસ જશે. કોઈની પણ આશા ના રાખો. કોઈ કોઈને કંઈ કરતું નથી. હું પણ તમને કંઈ કહેતો નથી. હું એક ટ્રીક લાવ્યો હતો જે મોટા માણસોની છે, મોટા લોકોની છે. તે મોટા લોકો માટેની આ ટ્રીક મેં આપી હતી, જે મારા હાથમાં છે એટલે. અને એના બળતણમાં પણ હું મારું કંઈક લઈ લઉં. જે લોકો જોડે મારે જે ડીલ થતી હોય છે એ પ્રમાણે હું લઈ લઉં. એટલે કોઈનું કોઈ કશું કરતું નથી. તમે ખાલી આ વાત જે આપણે આગળ નથી કરીએ, આ મારું ખેતર છે, મારું 10 વીઘાનું ખેતર છે. અને નેશનલ બેંગ્લોર જતો આ નેશનલ હાઈવે છે, એની પેરેલલ જ છે. ક્યારેક બેંગ્લોરની મુલાકાતે આવો તો અવશ્ય મુલાકાત લેજો. બરાબર. બીજું તો આમાં કશું કહેવા જેવું છે નહીં. મોટા લોકોની જે મેં સહકાર આપ્યો છે, મોટા યુટ્યુબર્સોનો જે મેં સહકાર આપ્યો છે, એવું એ લોકો પણ મને સહકાર આપે. એ લોકો પણ લોકોને કહે કે તમે આમાં હસું દ્રશ્યો, સીન, ચિત્રો, નામ. કેમ કે યુટ્યુબ એક આપણી ગુજરાતી સંસ્કૃતિ એટલે એને પણ તમે ભણાવો. અને બીજું ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ એ કે યુટ્યુબ એટલે આપણા બધાનો બી બોસ, ગુરુ. એની આગળ કોઈનું કંઈ ચાલે નહીં. આટલું જ મારે કહેવાનું હતું. અને કયા પ્રમાણે તમારું જે કામ છે એ ટાઈમ થઈ જશે એ પણ તમે ધ્યાન રાખજો. પણ આ વાત આગળ પાછળ કરવી નહીં, એ ધ્યાન રાખવાનું. બરાબર. આપણે 200 યુટ્યુબર્સ લેવાના છે જે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. એમાં એની ચેનલનું ખાલી નામ જ લખવાનું. બરાબર. ચેનલ સબસ્ક્રાઈબ કરે એનું નામ લખી દે એટલે બીજા કોઈને આ વાતની જાણ કરે નહીં. એની ખાસ ધ્યાન. બરાબર. મારી ચેનલને જોવા બદલ, જાણવા બદલ, વોચિંગ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મેં પણ જે પ્રમાણે આપણે વાત થઈ હતી એ પ્રમાણે મેં બધા જ તમારા કામો કરી દીધેલા. તમે એનો લાભ અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ લઈ રહ્યા. હવે હાલના સમયમાં આપણે જોઈએ કે હાલ અત્યારે હું જે કામ કરી રહ્યો છું કે જે કરવાનો છું કે મારા હાથની બહારની વસ્તુ, તેમ છતાં પણ હું કોશિશ તો કરી કે તમને લોકોને ફાયદો થાય. પરંતુ મારા અમુક લોકોને જણાવવાનું કે જે તમે ગઈ ફેરી બીજા બધા દોસ્તારોને કે કઝિનોને એમને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તમને કહ્યું અને એ લોકો પણ લાભ લઈ ગયા, એવું મહેરબાની કરીને આ ફેરા ના કરો તો સારું. તમારે હવે મારી આ ચેનલમાં કોમેન્ટમાં ખાલી તમારે તમારી ચેનલનું નામ લખીને મોકલવાનું છે. અને આગળનું કામ તો તમને ખબર છે એ પ્રમાણે હું તમારું કામ પૂરું કરી દઈશ. બીજું કે જે મોટા ભાગના લોકો છે જે મોટી તસવીરો કે મોટા આંસુ દ્રશ્યો તો વિડીયો મૂકીને
મોનેટાઈઝ કરવાની કોશિશ કરવા જાય છે, પણ એ યુટ્યુબ કરશે નહીં, એ શક્ય થશે નહીં. કારણ કે આપણા બધાનો બાપ એટલે યુટ્યુબ. અને યુટ્યુબ સાથે તમે ચેન ચડા કરો એ સારી વસ્તુ નથી. આપણને આપણાના પોતાના ઉપર ભરોસો હોવો જોઈએ, આપણા પોતાના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. આપણી ચેનલમાં તમે પુરુષાર્થ કરો, પરિશ્રમ કરો. તમે જેટલું એમાં કામ કરશો એટલો તમને જરૂર ફાયદો થશે. અને હું તો કહું કે બીજા કોઈના બી કયામાં આયા વગર બધી વાતોને છોડી દો. તમે ખાલી તમારા ચેનલ ઉપર ધ્યાન આપો. બાકી એને કેમ આગળ વધારવી એની કોશિશ કરો. હું પોતે એટલો મોટો યુટ્યુબર છું નહીં, બનવા માંગતો બી નહીં. મને ખબર છે મારી જોબ ક્યાં છે એ બી આપણને ખબર છે. હું તો નાના મોટા લોકોનું થોડું કંઈક કામ કરીને મારું ચલાવી લઈ. બરાબર. તો હવે જે પ્રમાણે આપણે ગઈ ફેરી થયું એવું આ પહેલાં ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. તમારે કોઈએ નાના કે તમારા દોસ્તારોને કે કોઈ બીને પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જણાવવાનું કે કોમેન્ટમાં એમની ચેનલનું નામ આપવાનું કહેવું નહીં. કારણ કે મારે આ પેલા લગભગ મારાથી હું જોવા જાઉં તો મારાથી 200 જણાનું કામ લગભગ થઈ શકે છે. 200થી ઉપરનું કામ મારાથી થઈ શકે. એટલે 200 જણા મને સબસ્ક્રાઈબ કરે, બસ એ જ હું ઈચ્છું છું. અને હવે વિચાર એવો કર્યો છે કે ગઈ ફેરી મેં 200 કીધા હતા. ના, ગઈ ફેરી તો આપણે 125નો પ્રોગ્રામ રાખ્યો હતો. ગયા પણ આપેલા 200નો પ્રોગ્રામ છે મારી જોડે. 200નું ટાર્ગેટ પ્રમાણે મારું એ લોકોનું કામ કરી દઈશ. એ લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે. પણ 200 કરતાં જો તમે લોકો મારી જોડે છેતરપિંડી કરવા જાઓ છો, મતલબ કે તમે તમારા દોસ્તોને કે ભાઈબંધોને કે ગમે તેને બી કહીને બી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો છો, તો 200ની જગ્યાએ 500 સબસ્ક્રાઈબર થઈ જાય. મારે 500માંથી તમારું કામ કોનું કરવું એ મારા માટે થોડું તકલીફવાળું કામ થઈ જાય. એટલે તમે મહેરબાની કરીને એવા સંજોગોમાં પછી મારે શું કરવું પડશે? જો આ પેલા એવું થશે તો મારે બહુ સિસ્ટમ કરવી પડશે. અને શરૂઆતમાં 200 જણનો ડ્રોમાં જેના ચેનલના નામ ખુલશે એનું કામ તમારા પ્રમાણે થઈ જશે. બરાબર છે. મારી આ ચેનલમાં મેં તમારું જે કામ કર્યું એ આપણા તમને લોકોને ખબર છે કે આપણે થોડું ઉપર જ કામ કરેલું છે. અને બિચારા થકી જે કામ કરેલું છે એ બધું પરફેક્ટ કામ કરેલું. બીજું કે આમાં મારો કોઈ ભાવ ફાયદો એવું નથી. હું તો મારા ખર્ચ પ્રમાણેના જે કામ કરતો હોઉં એ રીતે કરું. કારણ કે મને તો મારી જોબ પ્રત્યે વધારે ઇન્ટરેસ્ટ છે. મારી ખાસ આપ લોકોને નમ્ર વિનંતી છે કે તમે કોઈને પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેશો નહીં. કારણ કે આમાં હું તકલીફમાં આવી જાઉં. મને મારા જે વ્યક્તિઓનું કામ કરવાનું હોય છે એ મને ખ્યાલ નથી આવતો કોનું કરવું અને કોનું ના કરવું. એના કારણે જે લોકોને નાના માણસો હોય એ આમાં કામ કરી જાય છે. એ લોકોને હજુ આગળ આવવાની ઘણી બધી વાર છે. એ લોકોને હજુ સુધી આ વસ્તુઓનું નોલેજ રહેતું નથી. એટલે પ્લીઝ કોઈ બી નાના યુટ્યુબર્સને આમાં ઇન્વોલ્વ કરવો નહીં. અમારી રિક્વેસ્ટ છે. મારી રિક્વેસ્ટ છે આપ સૌને કે આવા ખોટા દ્રશ્યો નાખીને એમાં લગભગ તમને વધારે વ્યૂઝ મળી જશે. વ્યૂઝ મળ્યાથી કોઈ ફાયદો થવાનો નથી. કારણ કે યુટ્યુબ એ તો આપણે મોટી વસ્તુ છે કે યુટ્યુબ એ તમારી ક્યારેય ચેનલને સબસ્ક્રાઈબ કરશે નહીં. એટલે જો તમે એમ સમજતા હોય કે મારા સબસ્ક્રાઈબ થઈ ગયા, મારા વ્યૂઝ બળી ગયા,
બધું કમ્પ્લીટ થઈ જશે તેમ છતાં બી જ્યારે બી ચેનલ સ્કેનમાં આવશે એ સ્કેનમાં આવ્યા હોય એના લીધે થશે તો આમાં ક્યારેય તમને ફાયદો થશે નહીં. એ તમારી ચેનલ રિજેક્ટ કરશે. ગયા પેઢીથી મારા જોડે જે માણસો આવ્યા હતા એમાંથી લગભગ 27-28ની ચેનલ ક્લોઝ કરવામાં આવી હતી, બંધ કરવામાં આવી હતી. બરાબર, એટલે તમારી ચેનલ બંધ ના થઈ જાય. ચેનલ સબસ્ક્રાઈબ થાય કે વ્યૂઝ મળે કે મોનેટાઈઝ થાય એનાથી કોઈ નિષ્કર્ષ નહીં, પણ પરંતુ તમારી ચેનલ બંધ ના થાય એના માટે ખાસ ધ્યાન રાખો કે તમારી ચેનલ બંધ ના થાય. કારણ કે યુટ્યુબર આ સ્કેનિંગમાં જશે, તમારી ચેનલ અવશ્ય ક્લોઝ થઈ જશે. એમાં તમે કશું કરી નહીં શકો. અત્યારના નિયમો પ્રમાણે યુટ્યુબ બહુ આગળ છે. એટલે મહેરબાની કરીને તમે સારા દ્રશ્યો, સારી વિડીયો, સારી ફોટો મૂકો, જેથી કરીને લોકોના મન આકર્ષાય. સહકાર બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપનો દિવસ ખેતીવાડીની ઘણી અહીંયાથી સીધાથી વધારે જમીન છે. હું પોતે અહીંયા ઘણી ખેતી કરું છું. આજે બપોરનો સમય હતો એટલે મેં કીધું લાય આ જાણ કરી દઉં. બાજુમાં જ મારો બેંગ્લોરનો નેશનલ હાઈવેનો રસ્તો જઈ રહ્યો છે. મારા ખેતરની બાજુમાંથી બાયપાસ રસ્તો જઈ રહ્યો છે. બરાબર, એટલે તમે જુઓ ચલો મિત્રો, ફરી મળીશું આવતા વીકમાં આવતી જગ્યાએ ફરી.